જય માતાજી વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક અલગ પ્રકારનો ટોપિક લઈને આવ્યા છીએ। પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાને હવે 3 મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે। જ્યારે 22 માર્ચથી 25 મે સુધી એટલે કે ઓછામાં ઓછા 2 મહિના સુધી વચ્ચે IPL શરૂ થવાની છે। અને હું જાણું છું કે ઘણા વિદ્યાર્થી મિત્રો ક્રિકેટમાં રસ ધરાવે છે, ક્રિકેટની મેચો જોતા હોય છે। તો એવા વિદ્યાર્થી મિત્રો માટે હવે એક અડચણ જેવું ઊભું થયું છે આમ જોઈએ તો, કે હવે IPL જોવી કે પછી તૈયારી કરવી। તો મિત્રો એ વિદ્યાર્થીઓ માટે આજે એક વિડીયો બનાવ્યો છે, તો છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે એવું વિચારતા હોય કે IPLની મેચ તો રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી હોય, તો આખો દિવસ તૈયારી કરીએ અને રાતે મેચ જોઈશું એવું વિચારતા હોય છે ઘણા વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આ તમારી ભૂલ છે। હા, તમે મેચ જોવો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો તમે મેચ જોશો એટલે પછી બીજે દિવસે સવારે તમારું મન વાંચવામાં નહીં રહે, મેચમાં જે કાંઈ થયું એ તમારા માઇન્ડમાં સતત ફરતું રહેશે અને આવતી બીજી મેચ જે દિવસે રમાવાની છે એ મેચના પણ વિચારો આવશે, એટલે તમારે વાંચવામાં બહુ મોટી તકલીફ પડે એમ છે। મિત્રો મેચ જોવી એમાં કોઈ ખોટું નથી, પરંતુ મેચને પછી આખો દિવસ મગજમાં રાખવી કે હવે પછીની આવતી મેચમાં શું થશે, આવતી મેચ કોના વચ્ચે છે, અથવા તો ગઈ મેચમાં કોણે શું ભૂલ કરી, આજે આપણે એનાલિસિસ કરીએ છીએ ને આપણે રીતે, મિત્રો એ એનાલિસિસ આપણને બહુ નડશે આપણી જે તૈયારી છે એમાં। એટલે હવે તમારી પાસે 3 મહિના કરતાં પણ ઓછો સમય છે મિત્રો। IPL આવતા વર્ષે રમાવાની છે। આ ઘણા મિત્રો એવું પણ વિચારતા છે કે ભરતી પણ આવતા વર્ષે આવશે। મિત્રો ભરતી આવતા વર્ષે આવશે એ વાત પાકી છે, પરંતુ કેવો સમય આવશે એ ભરતીમાં એનું કાંઈ નક્કી ના હોય મિત્રો। કારણ કે માની લો કે કદાચ તમારે આવતી ભરતીમાં ગ્રાઉન્ડ વખતે કોઈ શારીરિક તકલીફ પડી, અથવા તો તમે રનિંગ કરી શકો તેવી પોઝિશન નથી, તો તમે શું કરશો મિત્રો? એટલે આવતી ભરતીની રાહે ના બેહો અને તમે અત્યારે જે તમને મોકો મળ્યો છે, તમે ગ્રાઉન્ડ ક્લિયર કરી નાખ્યું છે અને છેલ્લા 3 મહિના છે તમારી પાસે, એટલે તમે મિત્રો વાંચવામાં ધ્યાન આપો। IPL તો આવતા વર્ષે આવશે ને દર વર્ષે રમાવાની જ છે, પરંતુ આ ભરતી તમારે માટે છેલ્લી છે એવું વિચારીને તૈયારી કરજો મિત્રો। ઘણા મિત્રો એવા છે કે જે એવું વિચારશે કે ચાલો વચ્ચે સ્કોર જોઈ લઈ। તમે સ્કોર જોશો તો પણ તમારું માઇન્ડ ડિસ્ટર્બ થશે, એટલા માટે બને ત્યાં સુધી IPL જોવાનું ટાળો જ તે। છતાં જો તમે એવું વિચારો કે તમે રહી નથી શકતા, બહુ કોઈ મોટા ક્રિકેટ ફેન હોય અને જેને IPL જોવી જ પડે એમ હોય, તો મિત્રો તમે રાત્રે જ્યારે જમવા બેસો ત્યારે 10-15 મિનિટ સ્કોર જોઈ લો, અને ત્યાર પછી તમે જ્યારે વાંચવા બેસો ત્યારે મગજમાં તમારે ખાલી વાંચવાનું જ હોવું જોઈએ। ત્યાર પછી તમારે IPLની મેચમાં શું થયું કે શું થશે એનું વિચારતા નહીં। તો જો તમે એવું જો માઇન્ડ તમારું આમ ટફ રાખશો તો તમે IPL જુઓ 10-15 મિનિટ, તમારું માઇન્ડ ફ્રેશ કરો, એમાં કોઈ વાંધો નથી। પરંતુ મેચ જોયા બાદ પછી તમારો માઇન્ડ આખું તમારું વાંચવા ઉપર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ, તો તમે IPL જુઓ એનો કોઈ પ્રોબ્લેમ નથી, તો કારણ કે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે। પરંતુ ત્યાર પછી વાંચવાનું ચાલુ કરો એટલે પછી તમારું માઇન્ડ આખું વાંચવા ઉપર જ હોવું જોઈએ, તમારું ફોકસ વાંચવા ઉપર હોવું જોઈએ। પછી મેચમાં જે કાંઈ થાય તે વિરાટ કોહલી સદી મારે કે ન મારે એનો વિચાર તમારે નથી કરવાનો મિત્રો। અન્ય ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ડ્રીમ 11 રમતા હોય છે, અથવા તો માય 11 સર્કલ રમતા હોય છે, ડ્રીમ 11માં ટીમ બનાવતા હોય છે। તો મિત્રો આ પણ અત્યારે છોડી દો, અને જો તમે આ ભરતીમાં પાસ થઈ જશો તો તમારે ડ્રીમ 11માં ટીમ નહીં બનાવવી પડે। બાકી રોહિત શર્મા અને વિરાટ કોહલીને એડવર્ટાઇઝમાં આવીને કહેવાના જ છે કે આપ એ છોડો, આપ જાકે ડ્રીમ 11 पे ટીમ બનાવો, એ કામ મેં કરી લેતા હું। અત્યારે મિત્રો કોઈ વાંચવા તમારી જગ્યાએ નહીં આવે, તમારે જ વાંચવું પડશે। કોઈ પણ ક્રિકેટર હોય અથવા તો કોઈ પણ તમારો મિત્ર હશે કે પાડોશી હશે, કોઈ પણ તમારી બદલે વાંચી નહીં શકે। વાંચવાનું જે કાંઈ છે એ તમારે જ વાંચવું જોઈશે। એટલે અત્યારે આ બધું ડ્રીમ 11 અથવા તો માય 11 સર્કલ કે જે કાંઈ હોય તે રહેવા દેજો, અને જો તમે પાસ થઈ જશો તો તમારે ડ્રીમ 11માં ટીમ પણ નહીં બનાવવી પડે મિત્રો। એટલે આ વાતનું એક ખાસ ધ્યાન રાખજો। અત્યારે બધું છોડી દો અને બને ત્યાં સુધી વાંચવામાં વધારે ધ્યાન આપો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે જેને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી, તે તૈયારીમાં પહેલેથી ધ્યાન આપે જ છે મિત્રો। એટલે તમારી પાસે અત્યારે વધારાનો જે સમય મળ્યો છે એક્ઝામને લઈને, તે તમારે જે
પહેલાં જે વિદ્યાર્થી મિત્રોને કોર્સ કમ્પ્લીટ છે તેની સાથે થવા માટેનો સમય મળ્યો છે, તો આ સમયનો સદુપયોગ કરો. બાકી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી, એ મિત્રો વાંચવાના જ છે. એનો જે રેગ્યુલર જે શેડ્યુલ છે એ પ્રમાણે જ તૈયારી કરવાના છે. પણ જે ખાસ ક્રિકેટ રસિકો છે એના માટે એક ખાસ સૂચના છે મિત્રો, કે આ એક IPL જવા દો, પછી તમારે જો નોકરી મળી જશે એટલે તમે IPL જોશો, ટીમ બનાવશો, કાંઈ ફરક નથી પડવાનો મિત્રો. પરંતુ જો અત્યારે તમે IPLમાં રહેશો તો તમે કદાચ નોકરીમાં રહી જશો મિત્રો, તો પછી તમારે આખી જિંદગી આવું જ કરવાનું છે. Dream11 ને IPL ને એ જ કરવાનું રહેશે. તો મિત્રો, તમારી પાસે છેલ્લી તક છે એવું વિચારીને તૈયારી કરી લો. 3 મહિના ટીવી મૂકી દો, IPL જોવાનું બંધ રાખો, આવતી સિઝન તમે જોઈ લેજો અને તૈયારીમાં અત્યારે ધ્યાન આપો. તમારી પાસે છેલ્લી તક છે.